તમારી ઉપર 376 નો અત્યારે ગુનો છે. તમે એટલે ભાગતા ફરો છો, મારે તમને અટાડવા. એટલે ઈ તો જિગ્નેશ મેવાણી માંથી હતો. ડીડી સોલંકી આરોપી છે. કોને? ડીડી સોલંકી તમારી ઉપર 376 નો અત્યારે ગુનો છે. તમે ભાગતા ફરો છો, મારે તમને અટાડવા. એટલે ઈ તો જિગ્નેશ મેવાણી માંથી હતો. અરે પણ એને જિગ્નેશ મેવાણી ઉપર હતો ઈ બધે માં તો હોય. એ ભાઈ બધે ઈ થાતા જ હોય. એ કાર્યકર હોય ને ન થાતા હોય. ઈ કઈ એને હું લેવા દેવા? તો એની મારી વાત કરતો. તમે ભાગતા ફરો છો ને મારે તમારું નામ લખી હું સાંભળો. ભાગતો ફરું છું તો તમારે ઘરે આવ્યો તેથી તમને ખબર નથી હું ભાગતો ફરું છું. નહીં મને નહોતી ખબર. કાઈ હું તમને ખોટું બોલો માં. સાચું બોલું છું. તમે મારે આમળો તમે રજૂઆત તમે મને ભાઈ ઘીવડાન માર્ગ ચડાવવામાં ભનુભાઈ તમે કીધું કે અમે આવેદન દેવા આવ્યા છીએ ને તમે પછી બાપુ ને ન્યા કણ વ્યાજ્યા ને મને ઉલ્લુ બનાવ્યો. તમારા ઉપર થઈ નહોતી ફરિયાદ. થઈ નહોતી તોય તમે મને ઠૂઠા ચડાવ્યો. તમારી હાટુ આવ્યા છે ને તમે તમારા કામે રોડવા. એટલા બધા અમે ગેલાગરીના નથી કે અમે આયા કર્યા કરી. હું મારા કામે નતો આવ્યો. તમે રોહિતને પૂછી લેજો. અમે તમારા કામે આવ્યા હતા. તમે 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 મારા હગા બધા સહદન રહે છે અને બાપુના આશ્રમમાં રહે છે એટલે ન્યા કણ તમારે જવું પડે. હા ઈ મને ઈ કઈ ભાન ન હોય મને. ના તો હવે રોહિત ને તમને વિપુલભાઈ ને જમીનભાઈ એ બાપા એ સાંભળી લ્યો. ઈ રોહિતભાઈ ને કયો બોલે ને કયો મને કાઈ એમાં કાઈ વાંધો નથી. રોહિતભાઈ ની ખબર છે. તમારી હાટુ આવ્યા રાત બગાડીને તોય તમે એમ કહો અમારા કામે આવ્યા. અમાર શું કામ હતું? તો અમે રાતે તમે એલા ઉભારી તમે મને હવારમાં મળીને ગયા પછી તમે કિને ફોન કર્યો છે? તમે રેવા દયો ને ભનુભાઈ. આટલું બધું મારે ગીવડાન માર્ગ ચડવું નથી. હું હારો માણસ છું એમ કહું છું. કોને ફોન કર્યો? તમે કેને તમે મારા ઘરે આવીને તમે બાપુનિયા વ્યા ગયા હતા ને બાપુનિયા તમે તમારા કામથી રોકાણ મને કીધું. એને હું કરવા ફોન કર્યો? તમે જમીનભાઈ ને પૂછજો ને. જમીનભાઈ હું કોઈ કહે છે જમીનભાઈ ને પૂછજો. એ ઈ બધું એ ભાઈ સાંભળો એ ઈ તો બધું અમે નહીં આવડે છે. ઈ અમે તમે ને આ તમે જે કલા વાપરો છો એ અમે નથી આવડતી. અમે ઈ બધું શીખીને બેઠા છીએ. ઓકે કઈ વાંધો નહીં. મનસુખભાઈ જો મેં તમે આ બધા એટલે મેં તમારું નામ નતો લખ્યું. બાકી મને બીજી ખબર નથી. તમે આટાણ આરોપી તરીકે ફરાર છો. મેં તમને પૂછ્યું મેં તમને પૂછ્યું તમને કીધું 19 તારીખે હું હાજર થવાનો છું. તમે મને એવું કીધું પોલીસ ને જોવાનું છે. પોલીસ તમે મને શું કીધું 19 તારીખ પછી હાજર થવાનો એટલે મેં આ કાર્યક્રમમાં હાજર નહીં આપે. મેં તમને પૂછ્યું છે ફોન કરીને. તમે જોઈજો. ડીડી સોલંકી આરોપી છે. કોને? ડીડી સોલંકી હોય આરોપી. પણ ડીડી સોલંકી છે એને તો કાર્યક્રમ ન્યા કઈ હોય એટલે મેં કીધું તમે આખી આપણ તમે ફોન કરીને પૂછ્યું તો એટલે તમે એને ના પડી હોય. કોને? ડીડી કે ભાઈ મારા કાર્યક્રમ છે હું નહીં આવું. મેં નથી પૂછ્યું. આમ નામ ખાલી ગોળ ગોળ સટકવાની બારીઓ નો કરાય. પણ એવું થોડું છે એમ નહીં. આ પ્રોગ્રામ તમે કરો છો કે હાથી નથી મારી નાખો. બધા પ્રોગ્રામ કરે છે અને અમે કાલ કરીશું. અમે કાલ કરીશું. તમે એવું ન માનો તમે જ કરી શકો છો. પણ તમે કર્યા છે ને. તમે કર્યા છે આની પહેલા બરાબર. ત્યારે હું આ કહેવા નતો. તમે ક્યાં કેદી બોલાવ્યા ભાઈ અમને? તમે ભાઈ એ તમે જ્યાં હાંડિયા કરીને સાંભળી લો એમાં કોઈના નામ લખ્યા હોય તમારું ન લખ્યું એવું જોઈ લીજો. કંકોત્રી મોકલજો મને. તમે કર્યા છે આની પહેલા કાર્યક્રમમાં તમે કોઈના નામ લખ્યા તમારું ન લખ્યું મને બતાવો. કંકોત્રી નાખો. અરે પણ ડીડીએ કર્યા તમે કર્યા છે. ભાઈ આવા ડીડીએ કર્યા હતા તે આપણે કદાચ જૈનમાં ન હોય ને આપણે ઓળખતા ન હોય તેથી કર્યા હોય ઈ કાઈ પછી બાકત કરવા ઈ વાતો છે. એ છોકરો થઈને પછી દુખ છે ભાઈ. નહીં ડીડી નહોતો ને તેથી બનુભાઈ ભેગા બેહીને પછી ભેગા બેહતા જઈને પછી સાઈડમાં તારવતા જાય એનો વાતો છે. મને તારવવા નથી. મને તમે